બગદાણા ગામે મંદિરમાં ચોરી કરનાર તસ્કર ખારી નજીકથી ઝડપી પાડતી બગદાણા પોલીસ ટીમ। બગદાણા ગામમાં આવેલ બગડેશ્વર નજીક મેલડી માતાજીના મંદિરે ચોરી થતા મંદિરના સભ્ય સંદીપભાઈ બાલદિયાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। અજાણ્યા શખ્સે મંદિરમાં પ્રવેશ કરી મેલડી માતાજીના મંદિરે ચડાવેલ 7 ચાંદીના છત્તરની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી। બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ કે રાઠોડ દ્વારા સ્ટાફને સૂચના માર્ગદર્શન આપી તસ્કરને તાત્કાલિક ઝડપી પાડવા સૂચના આપી હતી। બગદાણા પોલીસ ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ચોક્કસ હકીકત મળેલ કે આ તસ્કર બગદાણા ખારી રોડ પર જતો હોવાની માહિતી મળતા ટીમ વોચમાં ઊભી હતી। ત્યારે આ શખ્સ પસાર થતા તેને અટકાવી પૂછપરછ કરી આરોપી ગોપાલ ભરતભાઈ રાઠોડ રહે બાલાજીનગર ગાંગડી રોડ સિહોરવાડાને ઝડપી પાડ્યો હતો। પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીએ મંદિરમાં છત્તરની ચોરી કર્યાની કબૂલાત આપતા તેની પાસેથી 7 ચાંદીના છત્તર સહિત 8,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ કામગીરીમાં બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈ કે રાઠોડ, સંજયભાઈ રાઠોડ, પીએમ રાઠોડ, અંજયસિંહ, સંજયભાઈ મેર, ધનસુખભાઈ ધાનકવાડિયા, કૃષ્ણદેવસિંહ સહિત ટીમ જોડાયેલ। રિપોર્ટ મથુર ચૌહાણ।